નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર 3 થી 4 માર્કના પ્રશ્નો જે એન્ફોર્સમેન્ટ વિશેના, એટલે કે એક કોઈ પણ બેર એક્ટની એન્ફોર્સમેન્ટ હોય અથવા તો કોઈ સુધારો કરવામાં આવેલો હોય કોઈ બેર એક્ટની અંદર, એની જે તારીખ હોય અથવા તો એ જે કયા વર્ષની અંદર સુધારો કરવામાં આવેલો અથવા કયા વર્ષની અંદર તે અમલમાં આવેલું હતું, એના વિશે 3 થી 4 માર્ક્સના પ્રશ્નો હોય છે. તો આજના વિડીયો એના વિશે જ છે કે જેટલા પણ બેર એક્ટ છે અને એના કરતાં બીજા દર વર્ષે પૂછાતા હોય, પ્રીવિયસ યરની અંદર જેટલા બેર એક્ટે પૂછાતા હોય એના એન્ફોર્સમેન્ટની, એટલે કે જે અમલની તારીખ છે, એ આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ જે અમલની તારીખ છે 26મી જાન્યુઆરી 1950ના રોજ. 3 નવા જે કાયદા આવ્યા છે, એટલે કે ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ 2023, એટલે કે BNS, અને BSA. આ 3નું જે અમલની તારીખ છે 1 જુલાઈ 2024ના રોજ. સિવિલ પ્રોસિજર કોડ, એટલે કે જે CPC 1908 છે, એની અમલની જે તારીખ છે 1 જાન્યુઆરી 1909ના રોજ અમલમાં આવેલો હતો. કરારનો કાયદો, એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 જે છે એ 1 સપ્ટેમ્બર 1872ના રોજ અમલમાં આવેલો હતો. હિન્દુ વારસાગત અધિનિયમ, હિન્દુ સક્સેશન એક્ટ ઓફ 1956 જે છે એ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 જે છે અમલની તારીખ હતી 17 જૂન 1956. વિશ્વાસ અધિનિયમ 1872, એટલે કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ જે છે, અહીંયા ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 જે છે એ 1 માર્ચ 1882ના રોજ અમલમાં આવેલો હતો. સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 જે છે એ 1 માર્ચ 1964ના રોજ અમલમાં આવેલો હતો. ઇન્ડિયન પિનલ કોડ 1860 જે છે એ અમલની તારીખ હતી 1 જાન્યુઆરી 1862. CRPC જે છે એ 1 એપ્રિલ 1974ના રોજ અમલમાં આવેલો હતો. ભારતીય પુરાવા અધિનિયમ 1872 જે છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 જે છે એ 1 સપ્ટેમ્બર 1872ના રોજ અમલમાં આવેલો હતો. ફોજદારી દંડ અધિનિયમ 1978 જે છે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, જે ભ્રષ્ટાચાર વિરોધી જે કાયદો હતો, અહીંયા ભૂલથી ગુજરાતી એનું ખોટું છે, તો એની અમલની તારીખ જે છે 9 સપ્ટેમ્બર 1988ના રોજ અમલમાં આવેલો હતો. હિન્દુ વિવાહ અધિનિયમ 1955 જે છે, હિન્દુ મેરેજ એક્ટ 1955, એ અમલ તારીખ હતી 18 મે 1955. જે સ્પેસિફિક મેરેજ એક્ટ છે, વિશેષ વિવાહ અધિનિયમ 1954 જે છે, એ 1 જાન્યુઆરી 1955ના રોજ અમલમાં આવેલો હતો. કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેનો જે કાયદો હતો, સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ 2013 જે છે એ 9 ડિસેમ્બર 2013ના રોજ અમલમાં આવેલો હતો. કાર્યકર મજૂરી અધિનિયમ, જે મિનિમમ વેજીસ, લઘુત્તમ વેજીસ એક્ટ જે છે 1948નો, એની અમલ તારીખ હતી 15 માર્ચ 1948. હક જાણવાનો જે અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, RTI એક્ટ જે છે, એની અમલની તારીખ હતી 12 ઓક્ટોબર 2005. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અધિનિયમ જે 1985ના રોજ હતો, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એક્ટ, એની અમલની તારીખ હતી 1 જુલાઈ 1985. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અધિનિયમ 1882 જે છે એ 1 જુલાઈ 1882ના રોજ અમલમાં આવેલો હતો. આયકર અધિનિયમ 1961 જે છે, ઇન્કમ ટેક્સ એક્ટ 1961, એ 1 એપ્રિલ 1962ના રોજ અમલમાં આવેલો હતો. GST અધિનિયમ 2017 જે છે એ અમલ આવ્યો હતો 1 જુલાઈ 2017થી. કંપની અધિનિયમ 2013 જે છે એ અમલની તારીખ 1 એપ્રિલ 2014ની અંદર છે. હવે આની અંદર તમે એક વસ્તુ કોમન નક્કી કરજો કે અમલની જે એન્ફોર્સમેન્ટની તારીખ તમને પૂછવામાં આવે, તો એની અંદર વધારે પડતા જે અમલ હોય છે એ જુલાઈની અંદર, 1 જુલાઈ અને એપ્રિલ, આ જે 2-3 મહિના હોય છે, મે, જૂન, જુલાઈ, એપ્રિલ, આની અંદર વધારે હોય છે. તો એની અંદર ઓપ્શનમાં તમને ડિસેમ્બર ને એવા હોય તો એના ઉપર ઓછું ફોકસ કરીને એપ્રિલ અને જુલાઈ ઉપર વધારે ફોકસ કરજો, કદાચ બાય ચાન્સ તમને યાદ ના રહે તો. RBI અધિનિયમ 1934 જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 છે, એ 1 એપ્રિલ 1935ના રોજ અમલમાં આવેલો હતો. માનવ અધિકાર સુરક્ષા અધિનિયમ 1973 જે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1973 જે છે, 1 સપ્ટેમ્બર 1993ની અંદર 1993ની અંદર અમલમાં આવેલો હતો. કોપીરાઇટ એક્ટ 21 જાન્યુઆરી 1958ની અંદર અમલમાં આવેલો હતો.
ટ્રેડમાર્ક એક્ટ 1999 જે છે 15 સપ્ટેમ્બર 2003 રોજ અમલમાં આવેલો હતો. આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ AFSPA 1958 જે એક્ટ છે એ 11 સપ્ટેમ્બર 1958 રોજ અમલમાં આવેલો હતો. મજૂર ભલામણ અને સંવેચન અધિનિયમ 1947 ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ડિસ્પ્યુટ એક્ટ જે છે ઔદ્યોગિક તકરાર માટેનો કાયદો એ 1 એપ્રિલ 1947 રોજ અમલમાં આવેલો હતો. કાર્યકર વેતન અધિનિયમ 1936 જે છે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ આપણે આગળ જોઈ ગયા. લઘુત્તમ વેજીસ વેતન અધિનિયમ જે છે એ 28 માર્ચ 1937 રોજ અમલમાં આવ્યો હતો. મિનિમમ વેજીસ એક્ટ આ કાર્યકારી જે છે પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ એ લઘુત્તમમાં નહીં આવે. આ જે મિનિમમ વેજીસ એક્ટ જે છે લઘુત્તમ વેતન અધિનિયમ જે છે એ 15 માર્ચ 1948 રોજ અમલમાં આવેલો હતો. ગ્રેજ્યુએટી અધિનિયમ 1972 જે છે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ એ 16 સપ્ટેમ્બર 1972 રોજ અમલમાં આવ્યો હતો. હિન્દુ વિવાહ અધિનિયમ 1955 જે છે હિન્દુ મેરેજ એક્ટ એ 18 મે 1955 રોજ અમલમાં આવ્યો હતો. વિશેષ વિવાહ અધિનિયમ આપણે આગળ જોઈ ગયા પ્રમાણે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે 1 જાન્યુઆરી 1955 રોજ અમલમાં. મુસ્લિમ વિવાહ અધિનિયમ મુસ્લિમ પર્સનલ લો જે શરિયત એપ્લિકેશન એક્ટ 1937 છે એ 7 ઓક્ટોબર 1937 રોજ અમલમાં આવ્યો હતો. ક્રિશ્ચિયન વિવાહ અધિનિયમ 1872 ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 જે છે 18 જુલાઈ 1872 રોજ અમલમાં આવ્યો હતો. ભરણ પોષણ માટે હિન્દુ ધાર્મિક અને પરોપકાર કાયદો 1956 જે છે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 જે છે 21 ડિસેમ્બર 1956 રોજ અમલમાં આવ્યો. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 જે છે 1 જુલાઈ 1882 રોજ અમલમાં આવ્યો. ભારતીય સ્ટેમ્પ એક્ટ જે છે 1899 એ 1 જુલાઈ 1899 રોજ અમલમાં આવ્યો. રજિસ્ટ્રેશન અધિનિયમ જે 1908 જે કાયદો છે 1 જાન્યુઆરી 1909 રોજ અમલમાં આવ્યો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. દર વર્ષે લગભગ અમુક વર્ષને છોડીને આ પ્રશ્ન દર વર્ષે પૂછાય છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 20 જુલાઈ 2020 રોજ અમલમાં આવ્યો. 2019 જે કાયદો હતો સુધારો એ 20 જુલાઈ 2020 રોજ અમલમાં આવ્યો. હક જાણવાનો અધિકાર જે રાઇટ ટુ આપણે આગળ જોઈ ગયા 12 ઓક્ટોબર 2005. અમુક પ્રશ્ન ફરીથી રિપીટ થાય છે. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 જે છે એ જાન્યુઆરી 16 2014 રોજ અમલમાં આવ્યો. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 જે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 એ 19 નવેમ્બર 1986 રોજ અમલમાં આવ્યો. વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ 1981 જે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1986 જે છે એ 16 મે 1981 રોજ અમલમાં આવ્યો. માનવ અધિકાર સુરક્ષા અધિનિયમ જે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ 1993 જે છે 28 સપ્ટેમ્બર 1993 રોજ અમલમાં આવ્યો. કોમ્પિટિશન એક્ટ જે છે 2002 નો એ 20 મે 2003 રોજ અમલમાં આવ્યો. ઇન્સ્યોરન્સ જે એક્ટ 1938 જે છે એ 11 ઓગસ્ટ 1938 રોજ અમલમાં આવ્યો. કાર્યકાર ભલામણ અને સંવેચન નીતિ આગળ જોઈ ગયા ઔદ્યોગિક તકરારવાળો એ 1 એપ્રિલ 1947 રોજ અમલમાં આવ્યો. એમ્પ્લોઈઝ કમ્પેન્સેશન એક્ટ 1923 જે છે શ્રમ વીમા કાયદો એ 23 મે 1923 રોજ અમલમાં આવ્યો. એમ્પ્લોઈઝ સ્ટેટ મેડિકલ બેનિફિટ જે ESI એક્ટ જે છે 1948 એ 28 ફેબ્રુઆરી 1948 રોજ અમલમાં આવ્યો. IT એક્ટ 17 ઓક્ટોબર 2000 રોજ અમલમાં આવે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો આટલી અમલની તારીખ છે. હવે અમલ જે પ્રીવિયસ યરની અંદર જેટલા આ તારીખના રિલેટેડ છે જે વર્ષના રિલેટેડ પ્રશ્નો છે એ બધા પ્રીવિયસ યરના જેટલા પ્રશ્નો છે એ તમામનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ પર આવી ગયેલ છે. એકવાર જોઈ લેજો.